અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ધોળા દિવસે મોર્નિંગ વોક પર નીકળતા વહેલા ઉઠનારા નાગરિકોને ટાર્ગેટ કરતા એક રીડા ગુનેગારને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। માત્ર 19 વર્ષની નાની ઉંમરે મોજ શોખ કરવા, મિત્રો સાથે હરવા ફરવા અને કિંમતી સ્પોર્ટ્સ બાઇક દોડાવવા દેવ ઉર્ફે યોગેશ વાઘેલા નામના યુવાને ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો। आरोपी वहली सवारे पॉश विस्तारों मोटरसाइकिल पर निकली एकल दोकल महिलाओं की पुरुषों गळामांथी सोनानी चेन खेंची नासी छूटतो। तेनी धरपकड़ साथे शहरना अलग अलग विस्तारों में आचरेला 7 चेन स्नेचिंगना गुनाओनो भेद उकेलाई गयो छे, जेमां पोलीसने मोटी सफलता मळी छे। सूरत क्राइम ब्रांचना ડીસીપીએ માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ સતત પ્રવેશદ્વાર અને પેટ્રોલિંગમાં વોચમાં હતી। આ દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતા તત્વો અને વણશોધાયેલા ગુનાઓના માસ્ટરમાઇન્ડને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જે.એન. ગોસ્વામીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ડભોલી સિંગણપોર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ આચરનાર આરોપી દેવ વાઘેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેથી પસાર થઈ વેટ રોડ તરફ જવાનો છે, જે આધારે વોચ ગીઠવી તેને દબોચી લેવાયો। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના સ્થળેથી આરોપી દેવને ઝડપી લીધો। તેની તલાશી લેતા પોલીસે તેની પાસેથી લૂંટવામાં આવેલ અસલ સોનાની 2 નંગ ચેઇન મળી આવી, જેની બજાર કિંમત રૂપિયા 4,25,550 છે। આ ઉપરાંત ગુના આચરવા માટે ઉપયોગમાં લેવાયેલી યામાહા MT-15 સ્પોર્ટ્સ મોટરસાઇકલ, જેની કિંમત રૂપિયા 1.5 લાખ છે, તે પણ કબજે કરવામાં આવી। આમ પોલીસે આરોપી પાસેથી રૂપિયા 5,75,550નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી દેવે સુરત પ્રેમ વિસ્તારમાં આચરેલ 7 ગુનાની કબૂલાત કરી લીધી છે। આ કબૂલાતના આધારે પોલીસે 2 મુખ્ય વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 19 વર્ષના દેવને ભણવામાં બિલકુલ રસ નહોતો। તેણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપતા પહેલા જ અભ્યાસને છોડી દીધો। સારા કપડાં પહેરવા, બોગી સ્પોર્ટ્સ પર ફરવું અને મિત્રો સાથે જલસા કરવા માટે તેણે ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવાની લત લાગી ગઈ। છેલ્લા 6 મહિનાથી તે સક્રિયપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હતો। સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જે.એન. ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા, જે રાંદેર એરિયામાં રહે છે, એણે કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ, ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનો મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે। એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। સર, ત્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ અપનાવવા પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો। 12ની એક્ઝામ પહેલાં જ એણે ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો। બે ચેન એની પાસેથી જ અમને મળી આવી છે, 2 ગુનાનો મુદ્દામાલ। એક ચેઇન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેઇન ખોટી નીકળી અને એકમાં ચેન ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેઇન તૂટી નહોતી, એને પ્રયત્ન કરેલો હતો।
કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.